દર વખતે ચોમાસું આવે, દર વખતે ખાડા પડે અને એ ખાડામાં જનતા પડે. દર વખતે તંત્ર દ્વારા પૂર પહેલા પાળ બાંધવાની વાતો તો થાય, પણ પ્રી મોન્સૂન પ્લાનના નામે મીટિંગો થાય, પરિણામ કશું જ ન મળે. રાજ્યમાં હજુ તો વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે રસ્તાઓ પર જોખમી ખાડા પડવાના શરૂ થઈ ગયા છે. ટૂંકમાં ફરી એકવાર તંત્રના પાપે જનતા ગઈ છે ખાડે. જૂનાગઢમાં તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં ઓઘડનગરમાં ખુલ્લી ગટરે અકસ્માત સર્જા. પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાડતી ઘટના સામે આવી, જેમાં ખુલ્લી ગટરમાં અનેક લોકો ખાબકતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં રોડ પર પાણી ભરાઈ જતા ગટર દેખાતી નહોતી, ત્યારે તંત્રની બેદરકારીના લીધે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા. જૂનાગઢ પાલિકાની જીવલેણ બેદરકારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો ઓઘડનગર રોડ પરથી સામે આવ્યા છે. રસ્તાની વચ્ચોવચ્ચ આવેલી ગટરોના ઢાંકણા ખુલ્લા છોડી દેવાયા હતા અને વરસાદી પાણી ભરાયા બાદ તે ન દેખાતા રસ્તા જાણે કે આફત બની ગયા. દ્રશ્યોમાં દેખાય છે તેમ વાહન ચાલકો અને રાહદારીઓ તેમાં ખાબક્યા હતા, જોકે સ્થાનિકો સત્વરે મદદે દોડી આવતા તેમનો જીવ બચ્યો. અહીં સવાલ એ છે કે કેમ તંત્રને ચોમાસા પહેલા ગટર પર ઢાંકણા બેસાડવાનું યાદ ન આવ્યું? વરસાદમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કેમ ન થઈ? શું આ સ્થિતિ કોઈનો જીવ લઈ લેશે ત્યારે તંત્ર જાગશે? સામાન્ય વરસાદમાં સ્થિતિ છે તો આગળ શું થશે? સમગ્ર મામલે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ જ મનપાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. આરોપ છે કે અનેકવાર રજૂઆતો છતાં મનપા દ્વારા પ્રી મોન્સૂનની યોગ્ય કામગીરી કરવામાં જ નથી આવી. શાસક પક્ષના નેતાને માત્ર એસી ચેમ્બર્સમાં બેસી રહેવામાં જ રસ હોવાનો વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે. અગાઉ પણ કીધું હતું કે ભૂગર્ભ ગટર યોજના છે એ ચાલે એમ નથી, તમે આ ખરેખર આ જે ખર્ચાઓ છે એ રહેવા દો. પરંતુ આપણે જોઈએ કે અત્યારે ગટરોના તમામ જે પાણી છે એ ઘરમાં પડી રહ્યા છે. ઉપરાંત આપણે જોઈએ કે આગળ જે રસ્તો છે તેમાં જે કામ ચાલુ છે ત્યાં મોટા ભાગના જે ગટરના ઢાંકણાઓ છે ખુલ્લા હતા, એમાં પણ 2 થી 3 વ્યક્તિના પડી જતા અકસ્માત થયો હતો. જે જૂનાગઢના શાસકો છે સાવ નકતા થઈ ગયા છે અને એક પણ કામગીરી કરવામાં રસ નથી. માત્ર એસી ચેમ્બરો અને ઓફિસોમાંથી બહાર નથી નીકળતા. અત્યારે આખી જૂનાગઢની જનતા છે એમની પરિસ્થિતિ અત્યંત દયનીય છે.